જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત ઇનોવેશનમાં મારો વિષય ધ આર્ટ ઓફ બ્યુટીફુલ રાઇટિંગ છે. કહેવાય છે ને કે સુંદર અક્ષરો એ હાથનું ઘરેણું છે. એ ઉક્તિને સાર્થક કરતું મારું આ ઇનોવેશન હું 2023માં શ્રી કામલપુર પ્રાથમિક શાળામાં આવ્યો ત્યારે મારી શાળાના બાળકોના અંગ્રેજી ભાષાના અક્ષર ખૂબ જ ખરાબ હતા, જેમાં તેઓના અક્ષરોમાં વળાંક, આકાર, કદ, મરોડ યોગ્ય ન હતા. તેઓ બી, ડી, પી, ક્યુ જેવા અક્ષરો સમજી શકતા ન હોવાથી આ અક્ષરો લખવામાં ખૂબ જ ભૂલો કરતા હતા. તેઓના આવા અક્ષરો અને લખવામાં થતી ભૂલો જોઈ મને વિચાર આવ્યો કે બાળકો અંગ્રેજી ભાષામાં ખૂબ જ સુંદર રીતે લખી શકે એ માટે તેઓને 4 લાઇન બુકમાં લખવાનો મહાવરો કરાવીએ અને ત્યારથી શાળામાં સૌપ્રથમ ધોરણ 6 થી 8 ના બાળકોને રિસેસ સમય દરમિયાન 4 લાઇન બુકમાં પ્રથમ તેમજ દ્વિતીય એબીસીડી અને લખી શીખવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારબાદ ત્રીજી અને ચોથી એબીસીડી અને પછી તેઓને કર્સિવ રાઇટિંગ શીખવેલ. મોટા ભાગના બાળકો કર્સિવ રાઇટિંગમાં લખતા થઈ ગયા. ત્યારબાદ એવો ટાર્ગેટ હતો કે શાળાના સૌ બાળકો કર્સિવ રાઇટિંગમાં લખતા થાય. એ માટે ધોરણ 6 થી 8 ના જે બાળકો શીખી ગયા છે એ દરેક બાળકોને ધોરણ 1 થી 5 ના બાળકો કે જે શીખી રહ્યા છે એવા 4 બાળકો આપી ગ્રુપ બનાવવામાં આવ્યા અને પછી દરરોજ રિસેસ સમય દરમિયાન અમારી સરકારી શાળાના સમગ્ર બાળકો કર્સિવ રાઇટિંગમાં લખતા થઈ જાય એવી સફર શરૂ કરવામાં આવી, જેમાં અમને ખૂબ જ સુંદર પરિણામો મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો અમારી સરકારી શાળાના ધોરણ 1 થી 8 ના કુલ 104 બાળકોમાંથી 57 બાળકો એટલે કે 55% બાળકો કર્સિવ રાઇટિંગમાં લખી રહ્યા છે અને બાકીના 47 બાળકો કર્સિવ રાઇટિંગ શીખી રહ્યા છે, જેમાં મોટા ભાગના બાળકો કર્સિવ રાઇટિંગમાં શબ્દો લખતા થઈ ગયા છે અને ટૂંક સમયમાં શાળાના સમગ્ર બાળકો કર્સિવ રાઇટિંગમાં ધીમે ધીમે લખતા થઈ જશે. આમ આ ઇનોવેશન શાળાના રિસેસ સમયમાં થતું હોવાથી બાળકોના શિક્ષણમાં કોઈ અવરોધ થતો નથી, તેમજ રિસેસ સમયમાં બાળકો જે તોફાન, મસ્તી અને પેરેન્ટ્સની જે ફરિયાદો પણ સમગ્રપણે બંધ થઈ ગઈ છે. જૂન 2025 થી આજ દિન સુધી શાળામાં કોઈ પણ ફરિયાદ નથી. આમ આ ઇનોવેશન ખૂબ જ સફળ અને હાલમાં ખૂબ જ સુંદર રીતે કાર્યરત છે. મને આ જે પરિણામ મળ્યું એ તમને પણ સારી રીતે મળી શકે છે. થેન્ક યુ. આભાર.